કોલકાતામાં ડૉક્ટર પર થયેલા રેપ અને હત્યા કેસના ઘેરા પડઘા પડ્યા છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્શિયલ જુનિયર ડૉક્ટર ઉપરના રેપ અને હત્યાના બનાવના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે અને ઘટના બાદ મહિલાઓની સલામતી માટે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. આજે સમગ્ર ગુજરાત સાથે ભાવનગર અને શિહોરમાં પણ ડૉક્ટરો દ્વારા હોસ્પિટલ દવાખાના બંધ રાખી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે તથા કોલકાતાની ઘટનાના આરોપીઓને પકડી કડક સજાની માંગ કરી છે. કલકત્તામાં એનજી કાર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરની રેપ કર્યા બાદ હત્યા થયેલ છે તેના વિરોધમાં સમગ્ર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓલ ઓવર ઇન્ડિયામાં સ્ટ્રાઇકનું એલાન આપેલ છે અને અમે આ જે બનાવ બન્યો છે એને ખૂબ વખોડી અને અમારા એસોસિએશનના એલાન મુજબ અમે તેનો વિરોધ કરી અને વિરોધના પ્રતીક રૂપે અમે આજે અમારી સેવાઓથી અળગા રહ્યા છીએ. કોલકાતાના મેડિકલ જુનિયર ડૉક્ટરના રેપ અને હત્યા કેસમાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે ભાવનગર સહિત શિહોરમાં પણ આ પડઘાની અસર દેખાય છે. મોટાભાગના દવાખાનાઓ બંધ રહ્યા છે. કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે. આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરવી, પણ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે, વોર્ડ છે, કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે જરૂર ના હોય એવા બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે. ત્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે. અમે વેસ્ટ બેંગાલ આરજીકર મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટરના સપોર્ટમાં છીએ. અમે કોઈ સરકારને કે એની અગેન્સ્ટમાં નથી. અમે એમના સપોર્ટ માટે અહીંયા સ્ટ્રાઇક કરીએ છીએ અને એ અનિશ્ચિત કાળ માટે રહેશે. જ્યાં સુધી તેમને કોઈ રિસ્પોન્સ નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે. કેટલા ડોક્ટરો જોડાણા? અત્યારે આપણે 400 થી 500 ડોક્ટર જોડાણા છે. બધા ભાવનગર ડિસ્ટ્રિક્ટ? હા, બધા ભાવનગર. બધા જ રેસિડન્ટ ડોક્ટરો જોડાયેલા. આપણી માંગણી શું? અમારી માંગણી એવી છે કે જે દુષ્કર્મ થયું છે ડોક્ટર સાથે એમને સરખો ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે અને જે પણ લોકો પકડાય એને કડકથી કડક સજા મળે. ઓકે. रिस्पॉन्स उनका मिल रहा है आपको? बहुत दुख की बात यह है कि काफी लोगों को पता ही नहीं है कि क्या हुआ है, जो कि होना चाहिए था. अगर इलेक्शन आ रहा है वो सबको पता है, अगर फेस्टिवल आ रहा है वो सबको पता है, तो ये चीज पता होनी चाहिए थी. दिस इज अ सैड पार्ट ऑन आवर साइड. ये हमारी गलती है. दिस इज वेरी सैड, बट स्टिल वी आर ट्राइंग टू मेक पीपल अवेयर. जिन लोग को पता चल रहा है वो लोग बहुत सहानुभूति दिखा रहे हैं. आपका नाम? डॉक्टर अंजुम खोजा. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.